ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો જ ઐતિહાસિક માઇલસ્ટોન સર્જાયો છે। અમદાવાદની કાઇઝેન હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। આ સર્જરીમાં નવી દિલ્હીથી લગભગ 1000 કિલોમીટર દૂર બેઠા ડોક્ટર સંજીવ હરિભક્તિએ રિયલ ટાઈમમાં અમદાવાદમાં દર્દી પર જટિલ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી કરી હતી। મેડ ઇન ઇન્ડિયા એસએસઆઈ મંત્ર 3.0 રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરી આ સર્જરી હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરવામાં આવી હતી। ગુરુગ્રામમાંથી ડોક્ટર સંજીવ હરિભક્તિએ સર્જરીનું નિયંત્રણ કર્યું, જ્યારે અમદાવાદની કાઇઝેન હોસ્પિટલમાં હાજર સર્જિકલ અને એનેસ્થેશિયા ટીમે બેડસાઇડ સહયોગ આપ્યો હતો। સર્જરી સંપૂર્ણ સુરક્ષિત રહી અને દર્દીને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। ડોક્ટર સંજીવ હરિભક્તિ, જેઓ પશ્ચિમ ભારતના પ્રથમ એમએચજીઆઈ સર્જન છે અને કાઇઝેન હોસ્પિટલના ચેરમેન છે, તેમણે આ સિદ્ધિને ગુજરાતના મેડિકલ ક્ષેત્ર માટે નવું આયામ ગણાવી છે। સર્જરી તો હવે ઘણી સ્ટાન્ડર્ડ થઈ રહી છે, ઘણા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ આ જે વિશેષતા હતી આ સર્જરીની એને ટેલી રોબોટિક સર્જરી કહેવાય। ટેલી રોબોટિક સર્જરીનો મિનિંગ છે કે દર્દી ક્યાંક દૂર છે અને સર્જન ક્યાંક દૂર છે, બંને એકબીજા જોડે રોબોટથી અને ઇન્ટરનેટની હાઈ સ્પીડ લાઇનથી કનેક્ટેડ છે અને એના દ્વારા સર્જન જે સર્જરી કરે છે બેસીને, એ બધી સર્જન ક્યાંક દૂરથી રોબોટ કંટ્રોલ કરીને પેશન્ટની સર્જરી કરી શકે છે। તો આવી જ એક વિશેષ સર્જરી કાઇઝેન હોસ્પિટલમાં 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી। આ દર્દી યંગ છોકરી હતી, એને ગોલ બ્લેડરમાં સ્ટોન્સ હતા અને એનો અતિશય દુખાવો થતો હતો, એટલે એને ગોલ બ્લેડર રિમૂવ કરવાનું હતું। તો એ સર્જરી માટે અમે આ પેશન્ટને ઓફર કર્યું કે આ ટેલી સર્જરી હજી ગુજરાતમાં થઈ નથી, ફર્સ્ટ કેસ કરવા માટે પેશન્ટ તૈયાર થયું અને એમને એટલો અતિશય ફેથ હતો કે આ ટેકનોલોજી ખૂબ સરસ ડેવલપ થયેલી છે, તો એમણે એક્સેપ્ટ કર્યું અને એ દિવસે ડૉક્ટર હરિભક્તિ સર્જન દિલ્હીમાં જઈને ત્યાંથી 1000 કિલોમીટર દૂરથી સર્જરી કરી અને બંને સેન્ટર કમ્પ્લીટલી હાઈ સ્પીડ ડેડિકેટેડ ઇન્ટરનેટ લાઇન સાથે કનેક્ટેડ હતા।